શાકની પણ જરૂર ના પડે તેવો ભરેલો મસાલા રોટલો બનાવવા માટે આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો એ માટે કડાઈમાં ઘી, જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલા લસણ તથા લીલી ડુંગળીનો સફેદ ભાગ અને તેનો લીલો ભાગ એડ કરીને સારી રીતે સાંતળી લઈશું। હવે તેમાં થોડા મેથીના પાન એડ કરીશું અને જ્યારે સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ગરમ મસાલો તથા મીઠું એડ કરી દઈશું। રોટલો બનાવવા બાજરીનો લોટ લઈશું, તેમાં મીઠું તથા મેથીના પાન એડ કરીશું અને થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। હવે આપણે જેટલો રોટલો બનાવવો હોય તેટલો લુવો લઈશું, તેને આ રીતે વચ્ચેથી ખાડો કરીશું અને તેમાં સ્ટફિંગ ભરી દઈશું। બધી જ સાઈડ્સને આ રીતે ભેગી કરીને ફ્લેટ કરી લઈશું। રોટલાને ટીપી લઈશું અને તેને ગરમ તવી ઉપર રાખી દઈશું। રોટલાને બંને સાઈડથી ઘી લગાવીને સારી રીતે શેકી લઈશું। ખૂબ જ ટેસ્ટી એવો આપણો મસાલા રોટલો બનીને રેડી થઈ ગયો છે। તેને સર્વ